જૂનાગઢ મનપાના ટીપીઓ બિપિન ગામિત અનઅધિકૃત ગેરહાજર રહેતા કમિશનર દ્વારા આકરી કાર્યવાહી કરાઈ છે। તેમનો ચાર્જ જુડાના ટીપીઓને આપી દેવાયો છે। મકાન માલિક 35 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોવા છતાં તેને નોટિસ આપી દીધી હતી અને જેથી મનપાના ટીપીઓ બિપિન ગામિત સામે કાયદાનો સકંજો કસાયો છે। મહત્વનું છે કે વર્ષ 2023માં બિલ્ડિંગ ધરાશાયી થવા મામલે એફઆઈઆર થઈ હતી। આ સમગ્ર મામલે હાઈકોર્ટના આદેશથી પોલીસ તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। ખેડા જિલ્લાના મૌધામાં એક વૃદ્ધ દંપતી ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યું છે। દંપતીને મુંબઈ પોલીસના નામે વોટ્સએપ કોલ કરી તેમના પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી તેમને ડિજિટલ અરેસ્ટ કરી 61 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી અને ત્યારે ખેડા પોલીસે ભોગ બનનારના 43 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા હતા। સાયબર પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ફ્રીઝ કરાયેલા 43 લાખ રૂપિયા રિકવર કરી ભોગ બનનારના ખાતામાં જમા કરવામાં આવ્યા છે। આમ પોલીસની કામગીરીથી વૃદ્ધ દંપતીના પૈસા ગણતરીના દિવસોમાં પરત મળી ગયા છે। આરોપીઓમાં જે અલગ અલગ બે નામ એમને આપેલા છે, પરંતુ એ નામ પણ ખોટા હોવાની શક્યતા છે, કારણ કે એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે જ્યારે આ લોકો પોતાની ઓળખ વિડીયો કોલની અંદર જે આપતા હોય છે એ મોટે ભાગે નામ ખોટા નીકળતા હોય છે। અલગ અલગ પ્રકારના હોદ્દા જે દર્શાવતા હોય છે, પોતાનું બેકગ્રાઉન્ડ અલગ પ્રકારનું ઊભું કરતા હોય છે, તો એ સમગ્ર બાબત ફ્રોડ હોય છે અને એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે આવા પ્રકારનો કોઈ કોલ કરવામાં આવતા હોતા નથી। પરંતુ આ વૃદ્ધ દંપતી કોઈને કેમને આડોશી પડોશીમાં વાત પણ ન કરી અને પોતે ગભરાઈ ગયેલા અને ખાસ કરીને એમના જે સંતાનો વિદેશમાં સ્થાયી થયેલા છે એમની ઉપર લીગલ એક્શન લેવાશે એ પ્રકારની વાત કરી। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશું। નમસ્કાર। નર્મદા જિલ્લામાં ફરી એકવાર વિકાસ જોડેમાં હોવાનો ખુલાસો થયો। શરમજનક ઘટના બની નર્મદાના અંતરિયાળ ગામમાં। સરકાર અને તંત્રની ઈચ્છાશક્તિના અભાવે ગામડાઓમાં હજુ વિકાસ પહોંચ્યો નથી। ગરુડેશ્વરના ચાપટ ગામના નરેશભાઈ વસાવાના ગર્ભવતી પત્ની પાયલબેનને રાત્રિ દરમિયાન પ્રસૂતિ પીડા ઉપડી હતી, ત્યારે આ ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવતું નથી, એટલે પરિવાર દ્વારા ગર્ભવતી મહિલાને સાડીની જોડી બનાવી હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, પણ જંગલના રસ્તામાં જતા જતા પ્રસૂતિ પીડા વધી જતા તેમની ત્યાં જંગલમાં ડિલિવરી કરવામાં આવી। માતાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો। હાલ બંનેની હાલત સ્વસ્થ છે। ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામના 3 ફળિયામાં અંદાજિત 300 થી વધુ વસ્તી છે। આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છતાં આ ગામની વાસ્તવિકતા બદલાઈ નથી, ત્યારે આજના યુગમાં પણ ગામ લોકો જોડે લઈને દવાખાને જવા મજબૂર હોય વિકાસની પોલ ખુલ્લી છે। આમ ગુજરાતનો જોડીદાર વિકાસ જોવા મળી રહ્યો છે। વડોદરામાં પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ચંદનના ઝાડની ચોરી થઈ। જી હા, પુષ્પા સ્ટાઇલમાં એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ પાસે 2 ચંદનના ઝાડ કાપીને તસ્કર ટોળકી ફરાર થઈ। જો કે નવાઈની બાબત તો એ છે કે કરોડો રૂપિયાના ખર્ચે સિક્યોરિટીનો કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં ચોરી થતા ખળભળાટ મચ્યો। ચંદન ચોર પુષ્પાઓ ઝાડને સાચવવાની લોખંડની જાળી તોડી ચંદનના ઝાડને ટ્રી કટર વડે કાપી ચોરી કરી ફરાર થઈ જતા હતા। જો કે ટ્રી કટરથી ઝાડ કાપવા છતાં સિક્યોરિટી ગાર્ડની ઊંઘ ના ઉડતા સવાલો પણ ઊભા થયા હતા। ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી। સુરેન્દ્રનગરની દસાડા પોલીસે બજારમાં મળતી નકલી ખાદ્ય ચીજોથી સાવધાન રહેજો અને તેમાં પણ ખાસ કરીને વરિયાળી ખરીદો તો ચેક કરી લેજો કે તેના પર કેમિકલ યુક્ત કલર નથી ને। મહેસાણાના ઊંઝામાંથી અખાદ્ય વરિયાળીનો જથ્થો પકડાયો છે। ખાસ વાત એ છે કે આ વરિયાળી પર લીલો રંગ ચડાવાતો હતો। વરિયાળી પર લીલો રંગ ચડાવતી એક આખી ફેક્ટરી પકડાઈ છે। આ ગોરખ ધંધો ઊંઝામાંથી ઝડપાયો છે અને લોકોના સ્વાસ્થ્યના દુશ્મન લોકો વરિયાળી પર લીલો કલર કરી અને તેને કલરફુલ વરિયાળી બનાવી અને વેચતા હતા। મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા અને આ ફેક્ટરી પકડી છે અને સાથે જ 1955 કિલો અખાદ્ય વરિયાળીનો જથ્થો પણ ઝડપ્યો છે। કીર્તિ ટ્રેડિંગ નામની ચાલતી આ ફેક્ટરીમાંથી અત્યાર સુધીમાં કેટલી વરિયાળીનું વેચાણ થયું છે તેની પણ તપાસ શરૂ કરાઈ છે। તો બજારમાં પૈસા માટે નકલીનો ખેલ, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા માફિયાઓ। મહેસાણાના ઊંઝામાં લીલો રંગ ચઢાવતી ફેક્ટરી પકડાઈ છે તો પાટણમાં ઘીના સેમ્પલમાં મોટો ખુલાસો થયો છે। પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી પકડાયેલ ઘીના નમૂનાના પૃથ્થકરણમાં મોટો ખુલાસો થયો છે।
આ ઘીના નમૂના ફેલ થયા છે. અગાઉ 5,500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ઝડપી પાડ્યો હતો. 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો હતો. 4 માસ અગાઉ ઝડપાયો હતો ઘીનો જથ્થો અને ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી હતી. ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં બનતું હતું ભેળસેળવાળું ઘી. આ પકડાયું હતું અને ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી પણ કરાશે. તો બજારમાં મળતી દરેક વસ્તુ જે અસલી દેખાય છે તે અસલી નથી, નકલી પણ હોઈ શકે છે અને તેના આ નમૂના જે સાબિતી આપની સામે છે. કલરવાળી વરિયાળી મળી રહી છે. નકલી પનીરની બનાવટ પણ થઈ રહી છે. નકલી વરિયાળી પણ બની રહી છે. નકલી મરચું, નકલી દૂધ અને નકલી તેલનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે. તો જે આપણે રોજબરોજ જે વસ્તુઓ ખાતા હોય છે એ જ વસ્તુનો લોકો નકલી બનાવી અને વેચાણ કરી રહ્યા છે અને ખિસ્સા ગરમ કરી રહ્યા છે. અને હવે વાત કરીશું મહાકુંભમાં પીએમની. તો મહાકુંભ પહેલા પીએમ મોદીની મોટી ભેટ. પ્રયાગરાજમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે પીએમ. રેલવેને લગતા 1610 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. ગંગા રેલવે બ્રિજનું લોકાર્પણ પણ કરશે. ગંગા નદી પર 2 કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર. 500 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો છે. 1376 કરોડના 61 રોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. 1170 કરોડના ખર્ચે 10 ફ્લાયઓવર તૈયાર કરાયા છે. 304 કરોડના ખર્ચે ઘાટ અને 8 નદી કિનારાના અત્યારે સૌંદર્ય તેનું વધારવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે પ્રયાગરાજમાં છે 7,000 કરોડના ખર્ચે વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે. તેમાંનો એક બ્રિજ છે જે ગંગા બ્રિજ છે, રેલવે દ્વારા બનાવવામાં આવ્યો છે અને આ રેલવેનો ગંગા બ્રિજ છે એની ખૂબ જ મોટી વિશેષતા છે. મહાકુંભ છે તે લાગવાનો છે. આ ગંગા નદી છે અને ગંગા નદીમાં જે વચ્ચે એક બ્રિજ છે તે તૈયાર થઈ ગયો છે, આજે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને આપણી સાથે સીપીઆરઓ છે કે જેમની સાથે વાત કરીશું કે આ બ્રિજની વિશેષતા શું છે. સરજી એ बताइए कि एक गंगा ब्रिज है उसकी विशेषता क्या रहेगी? देखिए, बनारस से प्रयागराज जो कि 120 किलोमीटर का सेक्शन है, यह सेक्शन हमेशा हमारा सिंगल लाइन था, जिसके कारण सिंगल लाइन के कारण लाइन कैपेसिटी एक लिमिटेड होती है. हम लिमिटेड नंबर में ही ट्रेन चला पा रहे थे. तो इस सेक्शन की डबलिंग का पूरा कार्य सैंक्शन किया गया और ये लगभग 2500 करोड़ रुपए का प्रोजेक्ट था, जिससे इस पूरे सेक्शन की डबलिंग की गई. इस ब्रिज की अगर बात करें तो ये ब्रिज 1.9 किलोमीटर लंबा है, लगभग 2 किलोमीटर का ये ब्रिज है और इसको बनाने में जो लागत आई है वो लगभग 500 करोड़ रुपए की है. और आज माननीय प्रधानमंत्री द्वारा इस ब्रिज का और इस सेक्शन का जो प्रयागराज से और झूसी तक की डबलिंग है, इसका देश को लोकार्पण किया जाएगा. तो इसके बाद से यहाँ पे जो ट्रेन है वो चूंकि डबल लाइन हो जाएगी, ये ब्रिज भी मिल चुका है, तो इसलिए अब इस डबल लाइन में फास्टर पेस के साथ और अधिक संख्या में हम लोग यात्री ट्रेनों का संचालन कर सकेंगे. બિલકુલ. તો અત્યારે ગંગા બ્રિજ છે કે જેના ઉપરથી મુસાફરોની જે પેસેન્જર ટ્રેનો છે તેનું સંચાલન છે થઈ શકશે. આજે આ બ્રિજ છે તે ઓપન થઈ જશે. કેમેરામેન હિરેન શાહ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પ્રયાગરાજ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. गिरते हैं. સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસરના પગલે રાજકોટ અને કચ્છ જિલ્લામાં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ચાલ્યો ગયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું, જ્યારે રાજકોટમાં 9.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા લોકો ઠૂઠવાયા. અમદાવાદ, બરોડા, ભાવનગર, સુરત સહિતના શહેરોમાં પણ લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર તરફથી સીધા જ પવનો ફૂંકાઈ રહ્યા હોવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ જિલ્લાઓમાં 14 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. તો રાજકોટમાં સિઝનની સૌથી વધુ ઠંડી પડી. લોકો કોલ્ડ વેવથી ઠૂઠવા લાગ્યા.
હવામાન વિભાગે પણ રાજકોટવાસીઓને 2 દિવસ ઠંડીથી સાચવવા અપીલ કરી. હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ ઠંડી તરખાટ મચાવશે. 2 દિવસ રાજકોટમાં ઠંડીનું યલો એલર્ટ જાહેર કરાયું. રાજકોટમાં 2 દિવસ 9 ડિગ્રી તાપમાન રહી શકે. 2 દિવસ રાજકોટમાં કોલ્ડ વેવ કહેર મચાવશે. જોકે અન્ય શહેરોના લોકોને ઠંડીથી થોડી રાહત મળી છે. બીજી તરફ અંબાલાલ પટેલે આગાહી કરી કે 23 ડિસેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે. બર્ફીલા પવનોને કારણે ગુજરાતમાં ઠંડી વધશે. 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેવાની શક્યતા છે. ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. ઠંડીએ ભૂક્કા બોલાવ્યા છે. પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત છે. કાતિલ ઠંડી કહેર મચાવી રહી છે. ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો કાતિલ ઠંડીથી ઠૂંઠવાયા છે. પાડોશી રાજ્ય રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ હાડ થીજાવી દીધા છે. સ્થિતિ એ છે કે ભરૂચ નગરપાલિકા અંતર્ગત ડુંગરી વિસ્તાર પાસે પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં ગંભીર બેદરકારી સામે આવી છે. કામદારો પોતાના જીવ જોખમમાં મૂકી કામ કરી રહ્યા છે, જેનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે આ કામદારો સેફટી બેલ્ટ વગર જ પાણીની ટાંકીનું કલર કામ કરી રહ્યા છે. આ અંગે જ્યારે સુપરવાઇઝરને પૂછવામાં આવ્યું તો તેણે અવરચંડાઈ કરતો જવાબ આપ્યો. કામદારો મરતા હોય તો મરે તેવું કહ્યું છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ કામદારો સાથે કોઈ દુર્ઘટના ઘટે તો કોણ જવાબદાર રહેશે? પેટીઓ રડવા મજબૂર છે આ લોકો. આ કામદારો જીવને જોખમ ખેડી રહ્યા છે, પરંતુ તેમની પાસે કામ કરાવનારને કામદારોની સુરક્ષાનો સહેજ પણ ખ્યાલ નથી. તે આ દ્રશ્યો સાબિતી આપી રહ્યા છે. દ્વારકા જિલ્લામાં મગફળીનું મબલક પ્રમાણમાં વાવેતર થાય છે, ને જેથી ખેડૂતો પાસે મગફળી પુષ્કળ પ્રમાણમાં હોય છે, છતાં ખેડૂતો નુકસાન વેઠી રહ્યા છે. આ વર્ષમાં ઉત્પાદન પણ સારું થયું છે. ખંભાળિયાના માર્કેટયાર્ડ ખાતે મગફળીના ભાવ નથી મળી રહ્યા અને આવકમાં વધારો હોવાના કારણે માર્કેટયાર્ડમાં નવી આવક 3 દિવસ પૂરતી બંધ કરવામાં આવી છે. બીજી તરફ ગયા વર્ષે મગફળીના ભાવ 1300 થી 1400 હતા, પરંતુ આ વર્ષે મગફળીના ભાવ 800 થી 1000 સુધીના થઈ જતા એક મણ દીઠ 400 થી 500 રૂપિયા સુધીની ખોટ આવી રહી છે. આ તરફ ટેકાના ભાવ 1358માં